વિશ્વ પર્યાવરણ દિવસે જ ભરૂચમાં પર્યાવરણ પ્રેમીઓ માટે દુઃખ અને નિરાશા મળે એવું કાર્ય કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો. પોલીસ બોલાવતા મામલો થાળે પડ્યો હતો. 5મી જૂનના વિશ્વ પર્યાવરણના દિવસે જ કૃષિ વિષયમાં આવનાર યુવાધનને કૃષિ અને પર્યાવરણનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. એ જ કૃષિ યુનિવર્સિટી દ્વારા કોઈપણ જાતની પરમિશન વગર રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા રસ્તા પર દિવાલ બનાવવાના હેતુથી સ્થાનિકો દ્વારા ઉછેરવામાં આવેલ વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું, જેનો સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ બોલાવી કામગીરી અટકાવવામાં આવી હતી. આજ રોજ 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ, પરંતુ ભરૂચની અંદર પર્યાવરણ પ્રેમીઓને નિરાશા અને દુઃખની લાગણી અનુભવે એ પ્રકારની કામગીરી થઈ છે. રચનાનગરનો પાછળનો માર્ગ જે આગળ સી ડિવિઝન અને આ બાજુ ધર્મનગરને જોડતા માર્ગની ઉપર આવેલા સ્થાનિકો દ્વારા ઉછેરેલા 15થી 20 જેટલા નાના મોટા વૃક્ષો અને છોડોનું નિકંદન કરવામાં આવ્યું છે. જે કૃષિ યુનિવર્સિટી બાળકોને, આવનારી પેઢીને કૃષિ વિશે જ્ઞાન અને સંવર્ધનની વાતો શીખવવામાં આવે છે, એ લોકો કૃષિ યુનિવર્સિટી દ્વારા જ આનું નિકંદન કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરી અને આ જે લોકોની દિવાલ બનાવવાની કામગીરી માટે આ વૃક્ષો કાપવામાં આવ્યા હતા એને અટકાવવામાં આવી છે. પણ ખરેખર પ્રશાસન આ બાબતે ધ્યાન આપે કે પર્યાવરણના દિવસે જ આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે. આજે અહીંયા કૃષિવાળા જે અમારા જે 50-50 વર્ષના જૂના અને જે જૂના ઝાડો જેને અગાઉ બી કાપી નાખ્યા હતા, અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે. અને જે અમે નવા વાવ્યા હતા એ બી એમાં પક્ષીઓના માળા હતા, એમાં પક્ષીઓના ઈંડા હતા. જે પક્ષીઓના ઈંડાના જે બચ્ચા બી હોવા છતાં બી આપણે આ જે ઝાડોનું નિકંદન કર્યું છે એ ખુલ્લેઆમ દાદાગીરી કરીને કરી ગયા છે અહીંયાથી. અને અમને ગમે તેમ અપશબ્દનું વર્તન કર્યું છે. અમારા ઘરની વહુઓ સાથે બી અપશબ્દનું વર્તન કર્યું છે એમણે. અને એ આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું. અને એ પોતે કૃષિમાં છે, કૃષિને જાણકાર છે, છતાં બી પર્યાવરણ નુકસાન કર્યું. એમાં અમને બહુ દુઃખ થયું છે અને અમે જે કંઈક કરવાનું હશે કરવા માટે તૈયાર છીએ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा.